નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગત 2 દિવસથી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા બી ડિવિઝન ગાંધીધામ સામે ધરણા ચાલુ હતા, જેમાં આજથી 7 મહિના અગાઉ પ્રવીણ ખોરવાલનું અકસ્માત કરી અને મૃત્યુ નિપજાવ્યું હતું, જેમાં તપાસનીશ પોલીસ અધિકારીની બેદરકારીના પગલે આજ દિવસ સુધી આરોપી મળેલ નહીં, જેથી હતભાગીનું પરિવાર ન્યાય માટે વલખા મારતું હતું। આજે આ મુદ્દે ફરી ઉગ્ર રજૂઆત કરાઈ। ત્યારબાદ બી ડિવિઝન પોલીસના પીઆઈ શ્રી અને અન્ય પોલીસ કર્મીઓ દ્વારા બેદરકારીના પગલે થયેલ અહેવાલ કરેલ છે અને ટૂંક સમયમાં એ વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાશે, જે વાત રજૂ કરી સાથે આ મુદ્દે ચીવટપૂર્વક તપાસ કરી અને ચોક્કસ આ મુદ્દે પ્રવીણ ખોરવાલ અને તેમના પરિવારને ન્યાયની સ્પષ્ટ બાહેંધરી આપેલ એ બાદ પરિવારજનો અને સંગઠનના સાથીઓ સાથે રહી અને આ વાત સ્વીકારી અને ટૂંકા ગાળામાં આ ગુનો ઉકેલાય તેવી વાત રાખી હતી। અને આમાં જો ફેરબદલ થશે તો ફરીથી આંદોલન થશે, જે સંગઠન દ્વારા જણાવ્યું હતું। અહેવાલ જયરામ સોલંકી, અંજાર, કચ્છ।